أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم وبه نستعين وخير من الناصرين اللهم عجل لوليك الفرج السلام عليك يا أبا عبد الله الحسين. આજે હું અહીં તમારી સમક્ષ રજૂ થાઉં છું કારણ કે આપણી બહેન શેનીલા બહેન આપણાથી ખાસ માંગણી કર્યા કે આ પવિત્ર જગ્યા ઉપર આપણે ઝિયારત માટે આવેલા છે તો તમે કંઈ ને કંઈક તમારી ઓળખાણ પહેચાણ પાડો અને સાથોસાથ કંઈક અરબઈનના બારામાં એક ટૂંક મેસેજ યાની કે એક ટૂંક મેસેજ તમે આપો તાકે બીજાઓને એના ઉપરથી કંઈ ને કંઈ અનુસરવા થાય, કંઈક જાણવાનું મળે અને ભવિષ્યમાં કંઈક એવું કરી શકે કે કેવી રીતના આ ઝિયારતનો હક મૌલા અબા અબ્દુલ્લાહ હુસૈનની મારિફતનો હક જાળવી અને અદા કરી શકે. તો હું એ મેસેજ આપું એની પહેલાં હું ફક્ત મારી ટૂંક ઓળખાણ, મારું નામ અકબર હાજી મોહમ્મદ અલી જીવણ છે. હું રેનિયન જમાતનો એક મેમ્બર છું અને ત્યાં આજે 78મી સાલથી હું રેનિયનની જમીન પર રહું છું. એટલે એમ લેખો કે મને 45 વર્ષ થઈ ગયા હું રેનિયનમાં છું. અને પહેલે તો રેનિયનની જમાત સાવ નાની જમાત હતી અને આસ્તે આસ્તે મેમ્બરો વધતા ગયા અને ખુદાએ મને એ મોકો આપ્યો કે હું ત્યાંના મદ્રેસાને સેરવીર કરું. અને હું નથી ભૂલી શકતો કે હું ખુદ જ્યારે હજુ બચપણની હાલતમાં હતો અને મઝેંગા રહેતો હતો તો મરહુમ અલ્હાજ રોશનભાઈ જમીલે ઘણી અમારા મદ્રેસા પછવાડે પોતાની સેવા આપી છે કે જેને હજી હું નથી એ ભૂલી શકતો. અને એની ઘણી કોંસેય એવી સલાહ સૂચના આજે મારા ઝહનમાં છે, જેમાંની બે ચીજ હું નથી ભૂલી શકતો. પહેલું તો એ કે આ જે થોડું ઘણું ગુજરાતી મને બોલતા આવડે છે એ હું દુઆ દઉં મરહુમ રોશનભાઈ જમીલને, ખુદા એને ઘરી કે રહેમત કરે અને મને થોડું ઘણું ઝાકીરે હુસૈન તરીકે થોડું ઘણું મને સ્પીચ કરતા, તકરીર કરતા અને મજલિસો પડતા આવડે છે. આ પણ દુઆ દઉં અલ્હાજ મરહુમ રોશન જમીલને. ફરી પાછો એક ફેરે હું દુઆ દઉં છું ખુદા મરહુમને ઝવારે માસુમીનમાં આલા દરજા ઇનાયત કરે, ઇલાહી આમીન. તો ત્યાંથી હું મદ્રેસા ભણીને આવ્યો હતો, થોડું ઘણું મને આવડતું હતું અને રેનિયનમાં ખુદાએ મને મોકો આપ્યો કે જેટલું મને આવડે એટલું હું પાર્તાજે કરું. એટલે વર્ષો થયા હું મદ્રેસાનો ત્યાં સેવક છું અને મને ખુદાએ મોકો આપ્યો અને ઓપોર્ચ્યુનિટી આપી. પણ આજે મને ખુશી ઉપજે છે કે ઘણા બચ્ચાઓ આપણા મદ્રેસામાં ભણી અને કાં બીજી જમાતોમાં જાય, યાની કે જેમ કે પારિસ રહેવા જાય કે બીજી જગ્યાએ જાય તો આપણને ખુશી એવું ઉપજે કે એ લોકો જે આપણા મદ્રેસામાંથી હાંસિલ કરે એ જ ત્યાં જઈને એ લોકો એ સેવા અને એ જે હાંસિલ કરેલું હોય એ લોકો પાર્તાજે કરવાની કોશિશ કરતા હોય. આ એક મને એકદમ ખુશી આપે છે. અને બીજું, જે બાળકો મારા જમાનામાં, એટલે આજ પણ હું સેવા આપી રહ્યો છું, પણ જે આજથી 15 વર્ષ 20 વર્ષ પહેલાં આપણા મદ્રેસામાં ભણતા હતા, આજે અલ્હમ્દુલિલ્લાહ એવો બાપ બની ગયા, એ લોકો માવતર બની ગયા અને હું રેનિયનમાં દેખું છું કે એ લોકોની ઔલાદ આપણા મદ્રેસામાં આવીને ભણે છે. આમાં મને એક જ કોંસેય દેવી છે મારા સાંભળવાવાળા મોહતરમ સામીનને કે અગર આપણે કાંઈ પણ ખુદા તરફથી નેક કામની ઓપોર્ચ્યુનિટી મળે તો એને ઝડપી લેવાની હોય. કારણ કે એ ઓપોર્ચ્યુનિટી એવી હોય કે જે નેક કામ આપણે કરશું એને આપણે ફ્રેન્ચીમાં કહીએ એફે બુલદનેશ થાય, યાની કે આજે આપણે આપતા હોય, આપણા પછી જે હાંસિલ કર્યા એ લોકો આપવાની કોશિશ કરતા હોય. ભલે માવતર તરીકે પણ કાંઈ હાંસિલ કર્યા હોય તો પોતાની ઔલાદને પોતાના ઘરમાં પોતાની ઔલાદનો ઉછેર કરી શકે. તો આ એક ખાસ મારી પ્રેરણા છે, અંકુરાજમાં છે. હું પ્રોત્સાહન આપું છું કે કોઈ બી હિસાબે આપણા જે લાજનેસ છે, નવજવાનો છે, એ લોકો
મદ્રેસામાં અગર ગયા હોય અને નીકળ્યા હોય તો પછી આવા ઓપોર્ચ્યુનિટીને ઝડપી લે, કારણ કે એ લોકોની આખેરત આની પછવાડે મને પૂરેપૂરો યકીન છે કે ખુદાવંદે મુતાલ એવા ઇન્સાનોથી જરૂર બહુ જ પ્રેમ અને પ્યારથી વરતશે, યાને રોઝે મહેશરમાં આ એક આપણું બાતું નજાતનું બની જશે. આ એક મારી પહેલી કોન્સાઈ હતી. અને અલ્હમ્દુલિલ્લાહ અનેક વાર ખુદાએ મને આ અરબઈનના મોકા ઉપર અબા અબ્દુલ્લાહ હુસૈન અલૈહિસ્સલામની ઝિયારતોથી મુશર્રફ થવાનું ની તૌફીક, નેક તૌફીક ખુદાએ મને બક્ષી છે. હું એમ કહું છું ખુદા તરફથી મને એક આ મીઠી નજર છે એની, કે મને અબા અબ્દુલ્લાહ હુસૈન ક્યાં એનું સ્ટેચ્યુ અને ક્યાં મારા જેવા એક નાચીજ ઇન્સાન, પણ મને મૌલા અબા અબ્દુલ્લાહ હુસૈન આમંત્રણ આપે, હું એમ કહી શકું, મને બોલાવે અને અલ્લાહ સુબહાનહુ વ તઆલા માસુમીનના સદકા અને વસીલાથી મને આ અજોડ ઓપોર્ચ્યુનિટી, આ એક અજોડ તૌફીક આપે કે હું આ પવિત્ર ઝિયારતોથી મુશર્રફ થાઉં. તો પહેલાં તો હું અલ્લાહના શુક્ર અદા કરું છું. આ કંઈ મારા બસની વાત નથી. કોઈ એવા કદાચ નેક કામ થઈ જાય અને મોહબ્બતે અહલુલ બેત હોય તો ખુદાવંદે મુતઆલનો એક વાયદો છે કે આવા રસ્તાઓ એ ઇન્સાનોને માટે ખોલી આપે છે. હું અલ્લાહનો લાખ લાખ શુક્ર અદા કરું છું. આ સાથે કારણ કે આ જે મોકો છે અબા અબ્દુલ્લાહ હુસૈનની અરબઈનના મોકાઓ પર ઝિયારતનો, તો મને આની અંદર બે વાત કહેવાની હું અત્યારે જરૂરી સમજું છું, બે અગત્યની વાત. કારણ કે સવાલ એ ઉત્પન્ન થાય કે આપણે આ ઝિયારત માટે ખાસ કરીને અરબઈનના મોકા ઉપર આટલા માણસો શા માટે આવે છે? તમે જો કે આપણને એક રિપોર્ટ મળ્યો કે આ સાલ 21 મિલિયન ઝુવારો, મને બાકીના ખબર નથી શિફર, પણ 21 મિલિયન દ ઝાયરીન આ અરબઈનના મોકા ઉપર હાજર હતા. શા માટે આટલા બધા ઝાયરીન આવ્યા? હવે હું મારો ઓપિનિયન પર્સનલ આપું છું. મને એટલું તો ખબર છે કે ઇમામ હુસૈનની ઝિયારતનો મર્તબો અજોડ છે. એક જ હદીસ તબર્રુક બયાન કરી નાખું. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ પોતે ફરમાવે છે, બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, મન ઝારની બઅદ મૌતી ઝુરતુહુ યૌમલ क़િયામા. જે મારી શહાદત બાદ મારી ઝિયારત માટે આવશે, c'est lui qui me rend visite après ma mort, હું એને રોઝે મહેશરમાં જરૂર ઝિયારત કરીશ. je le visiterai au moment de મહેશર, યાની કે મહેશરના મેદાનમાં જ્યારે નફસા નફસીની આલમ હશે, ત્યારે આપણા ત્રીજા ઇમામ અબા અબ્દુલ્લાહ હુસૈનનો ખાસ વાયદો છે, ભલે જેવા પણ હોય આપણે, પણ એ આપણી મુલાકાત લેશે. આનાથી વધારે આપણી શું ઉમ્મીદ હોય? પણ આપણને એમાં ન બેસવી જવું જોઈએ. આપણે ખબર હોય કે આપણું સ્ટેચ્યુ બલંદ છે, એક ઝાયરનું, એક ઝવારનું, તો જો જેમ ઇન્સાનનો દુનિયામાં સ્ટેચ્યુ બલંદ હોય એમ એની જિમ્મેદારી પણ બલંદ હોય. કોઈ પણ સ્ટેચ્યુ ઇન્સાનને મળે તો એ સમજી જાય કે ના, આ સ્ટેચ્યુ ઉપર મને બેસવાનું નથી, હવે મારી જિમ્મેદારી વધી ગઈ છે. અને શું જિમ્મેદારી છે? સવાલ એ ઉત્પન્ન થાય છે કે હું શા માટે આ ઝિયારત માટે હર વર્ષે કોશિશ કરું છું કે આવવું, અને બીજા ઝાયરીન પણ આ જ કોશિશમાં હશે. ખુદા ઇન્શાલ્લાહ જે લોકો આવ્યા છે એ લોકોની ઝિયારતને કબૂલ ફરમાવે, અને જે લોકો આવવા માટે તડપે છે કે અમને બી જવું છે પણ કંઈ રૂકાવટ હોય, કંઈ અંતરાવ હોય, કંઈ ઝેન હોય, કંઈ પ્રોબ્લેમેટિક હોય, ખુદા એ લોકોના પણ રસ્તાઓ ખોલી આપે તાકી એ લોકોને પણ આ ઝિયારત નસીબ થાય. ઇલાહી આમીન. આપણે પહેલાં તો એક ચીજ બધાયના દિલોમાં હશે કે હું ઝિયારતે અબા અબ્દુલ્લાહ હુસૈન માટે જાઉં છું, કારણ કે c'est pour l'amour de ઇમામે હુસૈન અલૈહિસ્સલામ. આ એક એક મોહિબ્બાને અહલુલ બેતના દિલમાં અગર તમે દિલને જોશો તો કહેશે નહીં, હું આવ્યો છું, મારા આ ઇમામથી મારી આટલી મોહબ્બત છે, હું કરબલામાં ન હતો
એ જમાનામાં યાની કે આશુરના દિવસે તો એની સદા બલંદ થઈ એ આજે પણ ગુંજી રહી છે. હું આવ્યો છું મૌલાને શુરપ્લાસ કહેવાને કે ફયા લઈ તની કુમ તો માકુમ, મૌલા કાશ હું હાજર હોતે તો હું મારું સર આપતે, અઝીમ શહાદતનો દરજ્જો હું પામતે, હું કોશિશ કરતે કે હું એ દરજ્જો હાંસિલ કરું. પણ મૌલા આજે એ જમાનો નથી કે હું મારું સર આપું, તો હું તમને કોન્ડોલિયાન્સ પ્રેઝન્ટે કરવા આવ્યો છું. અને જે તમે સાક્રિફિસ આપ્યા એના ઉપર હું એકદમ ગમઝીદા છું, ગમનાક છું, રંજીદા છું, હું ત્રિસ્ત છું. એટલે હું આવ્યો છું તમારા સુધી તમને લબ્બૈક યા હુસૈન કહીને. પણ સ્નેપા સુફિઝાન, આટલું જ ના હોવું જોઈએ. આનાથી વધારે એક પ્રોફો મેસાજ આપણા ત્રીજા ઇમામનો ખાસ ઈ છે કે આપણા ઇમામ આટલી કુરબાની આપ્યા તો મોહબ્બતની સાથે મવદ્દત હોવું જોઈએ. હવે આ જે લફ્ઝ મવદ્દત છે ને એનો હું ટૂંક અર્થ દઈ દઉં તમને. ઇલ્ફો કે આપણી જિંદગીમાં આ મોહબ્બત કંઈ આપણા કોમ્પોર્ટમામાં રિફ્લેક્ટ કરે. યાની કે એમ સમજો તમે કે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ મદીના છોડ્યા, મક્કા આવી ગયા, મક્કાથી અહીંયા કરબલા આવ્યા, આ બધું કરતા આટલી કુરબાની આપ્યા, આખું ગરબાર લૂંટાવ્યા. શા માટે? એટલા માટે કે નાનાની ઉમ્મત ઇસ્લાહ કરે, રેફોર્મ લઈ આવે, શાંસમાં લઈ આવે. તો જ્યારે આપણે કરબલા આવે તો આપણા ઝહનમાં એક વાત એ હોવી જોઈએ કે હું ઇમામ હુસૈનની ઝિયારત કરવા આવ્યો છું તો હું કોશિશ કરીશ કે ઇમામ હુસૈન જે ચાહે છે એની ઉપર અમલ કરું. હું કોશિશ કરીશ કે ઇમામે હુસૈન અલૈહિસ્સલામમાં જેટલી કાલિતે છે એમાંની મિનિમમ એક કાલિતે હું મારામાં લઈ ને મારા વતન તરફ જાઉં. અને એનો નતીજામાં આપણને શું ફાયદો થશે? જ્યારે આપણે વતને જઈએ આટલા બધા ઓંત પોઝિટિવ લઈને પણ આપણામાં જે એક કમીનો હતો, જે એક એરર હતી, જે એક ભૂલ કરતા હતા, એ ભૂલ આપણામાંથી નીકળી જાય ને આપણે આ અખલાકમાં થોડું ઘણું સુધારો આવે. બસ આપણે એમ કહી શકીએ કે અલ્હમ્દુલિલ્લાહ, અલ્હમ્દુલિલ્લાહ, આપણી ઝિયારત કબૂલ છે. આપણા ઇમામ આપણાથી આ માગી રહ્યા છે કે આપણે આપણામાં સુધારો અને ફેરફાર લઈ આવે. તો આ બીજો મકસદ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એક તો l'amour de notre saint ઇમામ હુસૈન અલૈહિસ્સલામ અને એની સાથે જે એની કાલિતે છે એમાંની એક કાલિતે આપણે આપણામાં લઈ આવે, આપણામાં એ સુધારો કહેવાય અને આપણા ઇમામ આપણાથી ખુશ થાય. તો મને આ એક ટૂંકમાં મેસાજ આપો તો. અને આના માટે અલ્હમ્દુલિલ્લાહ હું શુક્રિયા અદા કરું છું કે આ કરબલાની પવિત્ર જમીન ઉપર બહેન શેનિલાબેન નથુ મને મળ્યા. અમે એક જ કાફલામાં હતા આ નજફી ગ્રુપની અંદર અને અમે સાથે મળીને બધા ઝિયારતોથી મુશર્રફ થયા. ખુદા અમારી ઝિયારતોને કબૂલ કરે અને જે લોકો તડપે છે એ લોકોને બોલાવે. પણ શેનિલાબેને મને આ ઓપોર્ચ્યુનિટી આપી કે તમે કાંઈ ને કાંઈ તમારી ઓળખાણ બી પાડો અને સાથોસાથ કોઈ એક મેસાજ પેશ કરો તાકે આપણા ભવિષ્યના જવાનિયા શું કે બીજા લોકો શું, આપણા બુઝુર્ગો શું, જ્યારે કરબલાએ મોઅલ્લાની ઝિયારત માટે આવે તો એ લોકોને પહેલેથી ખબર હોય કે આ ઓબ્જેક્ટિવ ઝિયારતે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ શું હોવો જોઈએ. બસ મને લાગે છે જેટલું મને સમજાવવું હતું આ બધું મેં સમજાવી દીધું છે. ખુદા કરે મારું બોલવું અને આ સાંભળવાવાળાઓનું સાંભળવું ખુદા આ એક અઝીમ સવાબની અંદર અમોને શરીક કરે અને ઇન્શાઅલ્લાહ આ મેસાજ ભવિષ્યમાં જે સાંભળે અને જે એની ઉપર અમલ કરે એ લોકોને પૂરી રીતે ફાયદો અને કામ આવે એવી મારી દુઆ છે. ઇન્શાઅલ્લાહ ખુદાવંદે મુતાલ એક આખરી દ્વાર આપણા જમાનાના ઇમામને જલ્દ ઝહૂર ફરમાવે તાકે આપણે જે આપણા કોમ્પોર્ટમાને બદલાવશું ઇન્શાઅલ્લાહ આપણા જાહિર જ્યારે ઝહૂર ફરમાવશે આપણા ઇમામ તો આપણા ઇમામ આપણા અમલને જોઈ અને ખુશ થાય અને આપણા હકમાં દુઆએ ખૈર કરે અને આપણને પોતાના અઝીઝો અંસારોમાં શરીક કરે. ઇલાહી આમીન. وآخر الدعوانا أن الحمد لله رب العالمين والسلام عليكم ورحمة الله وبركاته.